અંકલેશ્વરની એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ 8 ગ્રાહકોની નકલી એફડી બનાવી 70 લાખ ચાઉ કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મેનેજરે ગ્રાહકો પાસેથી પરિવારના ખાતામાં એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે એવી લાલચ આપી લોકોની સાથે છેતરપિંડી કરી હતી। અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલા એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ એફડી કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધા હોવાની ઘટના સામે આવી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત 19મી માર્ચના રોજ અંકલેશ્વરમાં બોરભાટા ગામ ખાતે આવેલા એચડીએફસી બેંકમાં મહેશ ચૌહાણ નામનો બેંકનો ગ્રાહક પોતાના એફડી નંબર આપી એફડી થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો। આ દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓ મહેશ ચૌહાણને પૂછતા આ એફડી તેમને એચડીએફસી બેંક મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું, જે અંગે તેમને મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક કલેક્ટર હેડ અબુર લુલેને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરતા આ એફડી 19મી માર્ચના રોજ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ ચૌહાણના નામે બનાવી હતી। આ અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજા દિવસે ધવલ ચૌધરીની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને એફડી માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે એફડી કરાવવાની જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો। બેંક આવતા 8 ગ્રાહક પાસેથી 70,14,000 રૂપિયા લઈ તેમને નકલી એફડી બનાવી આપી હતી, જે અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહી બેંકમાંથી રફુ ચક્કર થઈ ગયો હતો। બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોને લોભામણી લાલચ આપી બોગસ એફડી બનાવી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।